પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ફરીથી તમારી સામે ઉપસ્થિત થયો છું કેમ કે સૌથી વધારે જે કોલ આવી રહ્યા હતા, ઘણા બધા એવા કન્ફ્યુઝન જે ક્રિએટ કરી રહ્યા હતા. ખાસ કરીને ઘણા લોકો હજી પણ એવું માની રહ્યા છે કે જે અત્યારે સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો ઉપર જે રિક્રુટમેન્ટ રૂલ્સ જે ફરી રહ્યા છે અથવા તો રિક્રુટમેન્ટ રૂલ્સ વિશે જે માહિતી આપવામાં આવી રહી છે ભ્રામક છે અથવા તો ખોટી છે. પરંતુ અમે સ્પષ્ટતા કરીએ છીએ કે અમે અધિકૃત જે માધ્યમો છે ત્યાં પણ તપાસ કરી છે અને જે અધિકારીઓ છે એમની સાથે પણ અમે ક્રોસ વેરિફિકેશન કર્યું છે. જે અત્યારે માહિતી તમારા સમક્ષ એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ તમારા સમક્ષ જે મૂકવામાં આવ્યા છે એ રિક્રુટમેન્ટ રૂલ્સ સાચા છે. બીજું કે જે લેટર અત્યારે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં જે ફરી રહ્યા છે તો ઘણા બધા એની પર શંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ તો ટૂંકમાં સેન્ટ્રલ લખેલું છે, લખાણ હોય તો અલગ પ્રકારનું કહી શકાય કે જે ફોર્મેટ હોય અલગ પ્રકારના ફોર્મેટમાં લખાણ હોય છે. પરંતુ જોવા જઈએ તો એ એટલે પોતાની જે સરળતા છે એ સરળતાને અનુસંધાને આ પ્રકારનું લખાણ એ મૂકવામાં આવ્યું છે. બાકી જે ઓરિજિનલ આરઆર કહેવાય એ ઓરિજિનલ આરઆર ની કોપી એ અમારા જોડે છે અને અમે પણ પ્રયત્ન કરીએ જો કદાચ દેખાઈ શકે આપને તો આ છે ઓરિજિનલ આરઆર ની કોપી, બરાબર. આ છે ઓરિજિનલ આરઆર. હવે જે આ ઓરિજિનલ જે આરઆર છે એ આરઆર ના આધારે આજે આપણે આ ચર્ચા કરવાના છીએ કે ખાસ કરીને સૌથી વધારે મેં વિડીયો બનાવ્યો ત્યારે ત્યારબાદ બહેનોના સૌથી વધારે મને ફોન આવ્યા અને બહેનો એવું કહેતા હતા કે તમે દરેક વખતે 5 કિલોમીટર રનિંગની વાત કરો છો તો મહિલા ઉમેદવારની કેમ વાત નથી કરતા? મહિલા ઉમેદવાર માટે ખરેખર શું ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે અને જે મહિલા ઉમેદવાર માટે જે ક્રાઇટેરિયા છે એની આજે મારે અત્યારે તમારી જોડે ચર્ચા કરવી છે. ત્યારબાદ બીજી જે મંજૂવણ ભર્યા પ્રશ્નો, બીજા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનો વિશે હું ચોક્કસ તમારી સમક્ષ વાત કરીશ. જે રીતે આરઆર નો અભ્યાસ પ્રાથમિક ધોરણે કહું છું, આ બરાબર છે, પ્રાઇમા ફેસી આપણે જે એવિડન્સ કહેતા હોય એ પ્રકારે પ્રાથમિક ધોરણે જે મેં આ અત્યારે જે આરઆર છે એ જે આખા ઇંગ્લિશ ફોર્મેટમાં છે, આખો જે આરઆર છે 18 પેજનો આરઆર છે એ ઇંગ્લિશ ફોર્મેટમાં છે. મેં હજી સુધી જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસના આધારે કદાચ હું એમાં માનું છું કે 99% તો એક્યુરેટ હશું જ. ક્યાંક જો કદાચ મારી કચાશ રહી જાય તો એ કચાશ સુધારી લેજો તમે, કારણ કે હું આરઆર ની જે કોપી છે એ આરઆર ની કોપી પણ થોડા સમયમાં મારા જે ડિજિટલ માધ્યમો છે ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી તો એ પણ હું મારી જે આરઆર ની કોપી છે એ તમારા સમક્ષ પહોંચાડી દઈશ. એટલે તમને જ્ઞાનસારથીના માધ્યમથી આ આરઆર છે એ આરઆર મળી જશે. બીજું કે આમાં જે મને થોડુંક અજીબતું લાગ્યું કે પ્રિલિમિનરી પરીક્ષાની વાત આમાં ચોક્કસપણે એમસીક્યુ બેઝ વાત કરવામાં આવી છે, ઈ ઓપ્શન સાથે વાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંય પણ ઓએમઆર નો ઉલ્લેખ નથી. પહેલા ખરેખર કેવું હોય કે આખી જે પરીક્ષા છે એ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવે છે, એટલે પ્રિલિમિનરી પરીક્ષા હોય, લેખિત પરીક્ષા જેને આપણે કહીએ છીએ. તો એ લેખિત પરીક્ષા અત્યાર સુધી એવું બનતું હતું કે ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવતી હતી. ઓપ્ટિકલ માર્કર જે આવે છે આપણે ખ્યાલ છે કે ભાઈ 4 ઓપ્શન વાળી છે ABCD અને હવે તો ઈ ઓપ્શન વાળી જે ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવતી હતી એ ઓએમઆર પદ્ધતિ ક્યાંક ને ક્યાંક આમાં ઉલ્લેખ કરવામાં એનો આવેલો નથી. આખા આરઆર મેં વાંચ્યા છે, 2 વખત વાંચ્યા છે, તો એ ઓએમઆર પદ્ધતિનો આમાં ક્યાંય ઉલ્લેખ નથી. એટલે બની શકે છે કે તમારે પ્રિલિમિનરી જે પરીક્ષા છે, બરાબર, લેખિત પરીક્ષા જેને કહીએ છીએ એ લેખિત પરીક્ષા તમારે CBRT બેઝ આપવી પડે, એટલે કે કોમ્પ્યુટર બેઝ જે અત્યારે ટેસ્ટ અત્યારે ફોરેસ્ટ વિભાગમાં જે આવતીકાલથી શરૂ થઈ રહી છે તે પ્રકારે, એટલે માનસિક તૈયારી તમારે એ ઓલરેડી રાખવાની છે. બીજું મને જે બાબતોમાં કહી શકાય કે થોડું અલગ લાગ્યું તો તેમાં હા વજન જે છે એ ચોક્કસ કાઢી નાખ્યું છે. અને હા પછી જે હું મારા ડિટેલિશનમાં વાંચતો હતો ત્યારે હું પણ ક્યાંક અર્થઘટનમાં ક્યાંક ખોટો હોઈ શકું, પરંતુ એમાં એટલે કે જે આરઆર છે એમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં મિનિમમ તમારે 40% લાવવાના છે. મિનિમમ તમારે 40% લાવવાના છે પાર્ટ એ અને પાર્ટ બી. એવું નથી કે આખું પેપર એ 200 માર્કનું કમ્બાઈન કરી દેવાનું અને પછી એ 200 માર્કના આધારે 40%, એવું નથી. આમાં સ્પેસિફિક જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ પાર્ટ એ અને પાર્ટ બી એ બંને માટે તમારે મિનિમમ 40% જે છે એ લાવવાના રહેશે.
એટલે જે અજીબતું લાગે, કારણ કે આખા આરઆર બહુ મોટા છે, બરાબર, બહુ ડેફિનેશનો, એપેન્ડિક્સ એ, એપેન્ડિક્સ 1, 2 ઘણું બધું છે અંદર. એટલે જે આ આરઆરમાં જે બાબતનો ઉલ્લેખ છે, આ તમારી સમક્ષ જો કદાચ દેખાતા હોય તો તેમાં છે પાર્ટ એ 80 માર્ક 80 MCQ, 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ, એટલે કે 40% એ મિનિમમ તમારે ક્વોલિફાઈંગ એમાં થવાનું છે. પાર્ટ એ નેગેટિવ માર્કિંગ 0.25 ઈ ઓપ્શન, બરાબર છે. આમાં ઈ ઓપ્શનનો પણ ઉલ્લેખ છે, જોડે ઈ ઓપ્શન છે. એટલે કદાચ અત્યારે જે સોફ્ટવેર છે, મને ખ્યાલ છે જ્યાં સુધી 4 જ ઓપ્શનનો છે. એટલે અત્યારે જે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી લેવાય છે તે, એ સીબીઆરટી પરીક્ષા પદ્ધતિમાં ABCD એ 4 ઓપ્શન હોય છે, પરંતુ આમાં ઈ ઓપ્શન છે એ રાખવામાં આવ્યો છે. અને આખી જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે, એ રિક્રુટમેન્ટ રૂલ્સમાં કોઈ જ જગ્યાએ કહેવાય ને કે ભાઈ OMR નો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, OMR પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. હા, ઓબ્જેક્ટિવ છે એ એમાં સ્પષ્ટ લખેલું છે, એટલે પ્રશ્નો જે છે એ 4 ઓપ્શન વાળા હશે એ સ્પષ્ટ છે, બરાબર. સિલેબસ તો તમને બધાને ખ્યાલ જ છે, છતાં ભૂલી જાઉં છું. સિલેબસ ફર્સ્ટ રીઝનિંગ, બીજું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ત્રીજું કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, એટલે કે 80 માર્કનું ટોટલ આમાં થયું. પાર્ટ બી 120 માર્કનું, એમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે 50% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ, એમાં પણ લખ્યું છે. એટલે પાર્ટ બી છે તો ત્યાં પણ એનો ઉલ્લેખ છે કે તમારે મિનિમમ એની સાથે સાથે બીજા જે બાબતો છે, એ બીજી બાબતો પણ તમારી સાથે આજે ચર્ચા કરવી છે. કેમ કે જે બાબતમાં સૌથી વધારે ફોન કર્યા બહેનોએ, પહેલા બહેનોનું ક્લેરિફિકેશન આપી દઉં કે બહેનોએ જે કહેતા હતા, તો એ બહેનોની વાત પહેલા મૂકીએ આપણે કે ફિમેલ જે છે એ ફિમેલ મેલ માટે 5000 મીટર ઇન 25 મિનિટ, મેલ માટે રનિંગ 5000 મીટર ઇન 25 મિનિટ, ફિમેલ માટે રનિંગ 1600 મીટર, એટલે કે 1600 મીટર છે એ બહેનોને દોડવાનું રહેશે ઇન 9.30 મિનિટ, એટલે કે 9.30 મિનિટની અંદર બહેનોએ રનિંગ કરવાનું રહેશે 1600 મીટર. ત્યારબાદ એક્સ સર્વિસમેન રનિંગ 2400 મીટર, રનિંગ 2400 મીટર ઇન 12 મિનિટ અને 30 સેકન્ડ, 12 મિનિટ અને 30 સેકન્ડમાં આ જે રનિંગ છે એ એક્સ આર્મી મેને કરવાનું રહેશે. અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, એટલે કે જે આ પીએસટી ટેસ્ટ છે, એ પીએસટી ટેસ્ટની વાત કરી રહ્યો છું, કે જેમાં એસટી એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ કેન્ડિડેટ ઓફ ગુજરાત ઓરિજિન, હાઇટ એ માગી છે 162, બરાબર છે, અને ચેસ્ટ એ મિનિમમ 79 અને ફુલાવ્યા સાથે એ 84. આ મિનિમમ ક્રાઇટેરિયા એમાં માગ્યા છે, બરાબર છે, કે ભાઈ કેન્ડિડેટ એક્સપેક્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ, એટલે કે એસટી કેન્ડિડેટને બાદ કરતા જે બીજા ઉમેદવારો છે, એ બીજા ઉમેદવારો માટે હાઇટ એ અનિવાર્ય છે. હાઇટ 165, 165 ઇંચ એ સોરી સેન્ટીમીટર એ તમારી હાઇટ હોવી જોઈએ, 165 સેન્ટીમીટર એ તમારી હાઇટ હોવી જોઈએ. અને ચેસ્ટ એ 79, એ તમે ટૂંકમાં કહેવાય કે જ્યારે ફૂલાવવાની આવતી હોય છે ત્યારે મિનિમમ એ 5 સેન્ટીમીટર ફૂલવવી જોઈએ. અને જે બહેનો છે એ બહેનો માટે હાઇટનો જે પ્રાવધાન, એટલે કે હાઇટનો જે ક્રાઇટેરિયા છે એ રાખવામાં આવેલો છે. અને હાઇટનો જે ક્રાઇટેરિયા છે એ એસટી કેન્ડિડેટ છે એના માટે 150, અને જે જનરલ જે એસટી સિવાયના બીજા લોકો છે, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે, એસસી છે કે પછી ઓબીસી છે, એના માટે 155 એ હાઇટ નો ક્રાઇટેરિયા છે. મિનિમમ તમારે 155 સેન્ટીમીટર એ હાઇટ જોશે, બરાબર. આ છે હાઇટ નો ક્રાઇટેરિયા. અને જે ડિટેલ સિલેબસ છે એ પણ હું તમને મોકલું છું,
કારણ કે એમાં પણ ઘણા બધા ક્લેરિફિકેશન છે, તમને આગળ જતા એ ઉપયોગી થશે. કેન્ડિડેટ રિક્વાયર્ડ ટુ ક્વોલિફાય ઇન બોથ, જો આમાં સ્પષ્ટ લખેલું છે એટલે હું આ વાંચું છું કે ધ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ પાર્ટ A and B shall be considered, બરાબર, સેપરેટલી. અને એક નીચે લખ્યું કેન્ડિડેટ રિક્વાયર્ડ ટુ ક્વોલિફાય ઇન બોથ ધ પાર્ટ A and પાર્ટ B સેપરેટલી ઇન ઓર્ડર ટુ બી અનલિસ્ટ ઇન મેરિટ લિસ્ટ. એટલે આ વાત દરેક ઉમેદવારે સમજવા જેવી છે. અને આમાં જે ક્રાઇટેરિયાની મેં પહેલા વાત કરી, ઈ ક્રાઇટેરિયા તમારે જે આનું જો અર્થઘટન યોગ્ય રીતે હું કરી રહ્યો છું તો પાર્ટ એ માં તમારે 40% લાવવા ફરજિયાત છે, પાર્ટ બી માં તમારે 40% લાવવા ફરજિયાત છે. અને બીજા જે ઇશ્યુઝ જે છે એની ઉપર પણ આપણે આગળ જતા ચર્ચા કરશું. તમને હું આ જે ફાઇલ છે જ્ઞાન સારથીના માધ્યમથી થોડી વારમાં આ વિડીયો પૂરો થઈ ગયા બાદ એ તમને મોકલીશ પણ કરી. બીજું કે ઘણા ઉમેદવારોનો એ પ્રશ્ન છે કે શું આ જે પરીક્ષા છે એ 12 પાસ ઉપર જ રહેશે કે કેમ, કે એમાં કોઈ ચેન્જ આવશે. ખાસ કરીને ઘણા એવા ઉમેદવારો છે કે જે સતત આ પ્રશ્ન પૂછી રહ્યા છે. આખું જે આરઆર છે એ આરઆરમાં જે એજ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે એમાં નિયમ એપેન્ડિક્સ A1 એ જોવાનું કે છે. અને એપેન્ડિક્સ 1 પ્રમાણે જો જોવા જઈએ તો હજી એમાં એટલી બધી સ્પષ્ટતા હું જે આરઆર સમજી શકું છું તો એમાં થતી નથી. પરંતુ જે અધિકારી મિત્રો છે, જે બીજા માધ્યમના જે મિત્રો છે એમને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને પૂછવાનો એ પણ અમારો પ્રયાસ ચાલુ જ છે કે ખરેખર આ પરીક્ષા 12 પાસ ઉપર રહેવાની છે કે પછી ગ્રેજ્યુએશન ઉપર જવાની છે. મોસ્ટ ઓફલી જોવા જઈએ તો અમને એવું લાગે છે કે આ પરીક્ષા 12 પાસ ઉપર રહેશે. પણ એના માટે હજી એ નોટિફિકેશન આઉટ થાય ત્યાં સુધી કદાચ વેઇટ કરવી પડે. કદાચ કહું છું, હું આરઆર તમને મોકલું અને આ આરઆરમાં જો તમને સમજાઈ જાય કે ખરેખર આ પરીક્ષા 12 પાસ ઉપર છે તો તમે મને ચોક્કસપણે જાણ કરજો. હું મારા જ્ઞાન સારથીથી અલગ અલગ જેટલા પણ માધ્યમો છે ત્યાં પણ હું જાણ કરીશ, કેમ કે આ આરઆર છે તો આરઆરમાં હજી કદાચ મારો અભ્યાસ ખૂટતો હશે એવું મને લાગી રહ્યું છે. અને જે નિયમો એની સાથે જોડવામાં આવ્યા છે એ નિયમોની ફાઇલ પણ અમારી પાસે મોસ્ટ ઓફ જો છે એપેન્ડિક્સ 1 છે, 2 છે, 3 છે, તો એ બધા જ એની સાથે એટેચ કરેલા જ છે. એટલે એની સાથે સાથે પીએસઆઈ ની જે રિક્રુટમેન્ટ છે તો પીએસઆઈ ની રિક્રુટમેન્ટ માટે પણ એમાં અલગ અલગ જે નિયમો જે છે એ બનાવવાનું એ લોકોનો વિચાર હોય એવું અમને લાગી રહ્યું છે. કેમ કે હું આરઆરને જે રીતે સમજી રહ્યો છું, કેમ કે બંને પરીક્ષા જોડે લેવી એટલે કે ફિઝિકલ પરીક્ષા બંનેની જોડે લેવી એ ક્યાંક ને ક્યાંક એમનો વિચાર હોય એવું આ આરઆર ઉપરથી મને લાગી રહ્યું છે. પીએસઆઈ બાબતે તો હું ચોક્કસપણે એક અલગથી જ વિડીયો બનાવીશ, કારણ કે એના વિશે જે રીતે મેં તમને એક ડિટેલેશન આખો વિડીયો આપ્યો હતો, આખી વાત તમને આજથી એલઆઈડી ની વાત જે રીતે મેં આજથી 1.5 કે પોણા 2 મહિના પહેલા એ તમારા સમક્ષ મૂકી હતી, એ જ રીતે હું ચોક્કસપણે એના ઉપર પણ તમને આખી એક ડિટેલેશન વિડીયો આપીશ. પણ એટલું જરૂર છે કે તૈયારી રાખજો. અને જે રીતે મેન્સ પરીક્ષા હોય છે એ મેન્સ પરીક્ષા ઉપર જરાક વધારે ફોકસ કરજો, બરાબર. આ કહેવાય તેજીને ટકોરો કાફી છે એના જેવી વાત છે. તમારે ફિઝિકલ અને મુખ્ય પરીક્ષા જેનાથી મેરિટ બને છે અને ક્વોલિફાઈંગ ટેસ્ટ એ હવે રનિંગ થઈ ગયું છે, એટલે આ હિસાબમાં તમે ઘણું બધું સમજી ગયા છો. બીજી વાત કે ઘણા લોકોને હજી એ અસમંજસતા છે કે આ જે પરીક્ષા છે એ ખરેખર જોવા જઈએ તો શું આ વર્ષમાં પૂરી થઈ જશે ખરી? તો સરકાર તમને અમને જે રીતે સમાચાર મળ્યા છે એ પ્રકારે તમને ઉનાળામાં દોડાવવા માંગે છે, એટલે ઉનાળામાં દોડવા માટે તૈયાર થઈ જજો, બરાબર. સરકારની ગણતરી એવી જ છે કે ભાઈ તમને લોકોને ઉનાળામાં દોડાવવા 15 દિવસ એ ફોર્મ ભરવા માટેનો સમય આપો. ફોર્મ ભરાઈ ગયા બાદ એ સ્ક્રુટિની કરી અને તમને દોડવા માટે બોલાવી લેવા, આ એમનો નિર્ણય છે. આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ રાજકીય પરીક્ષાઓ પણ આવી રહી છે, એટલે રાજકીય પરીક્ષા જે છે તો તેના બાદ એટલે કે રાજકીય પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ સીધી જ તમારી ફિઝિકલ પરીક્ષા એ લોકો લેવા માંગે છે. એટલે રાજકીય પરીક્ષા તો છે જ, એમાં ના જ નહીં, પણ તમારી ફિઝિકલ પરીક્ષા એના બાદ છે. અને ફિઝિકલ પરીક્ષા જ્યારે એના બાદ છે ત્યારે તેમાં ફિઝિકલ પરીક્ષા છે એ એપ્રોક્સિમેટ જે જોવા જઈએ તો 18 કે 20 દિવસ સમયગાળા દરમિયાન ચાલશે. જે રીતે ગ્રાઉન્ડ જે સિલેક્ટ કરવામાં આવ્યા છે તો મને એવું લાગી રહ્યું છે કે જે ગ્રાઉન્ડ છે, બરાબર, તો ગ્રાઉન્ડની જે પસંદગી કરવામાં આવે છે તો તેમાં આજ વખતે 2-3 ગ્રાઉન્ડ વધારી શકે એમ છે. તો એમાં
18 થી 20 દિવસની અંદર એ તમારું ફિઝિકલ જે છે એ ખતમ થઈ જશે. અને ફિઝિકલ ખતમ થઈ ગયા બાદ તમને સીધા જ એ લેખિત પરીક્ષા માટે અને મુખ્ય પરીક્ષા જે છે એના માટે બોલાવવામાં આવશે. અને આ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા દરેક ઉમેદવાર માટે લાગુ પડે છે, બરોબર? દરેક ઉમેદવાર માટે. મોટાભાગના જે મેં પ્રશ્નો છે એ આવરવાના પ્રયાસ કર્યો છે. પીએસઆઈમાં મેં તમને ઓલરેડી હિન્ટ આપી દીધી છે. કોન્સ્ટેબલ બાબતે અત્યારે જે કહી શકાય કે સિલેબસ બહાર પડ્યો છે, તો મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતી જે ફર્સ્ટ પાર્ટમાં છે, તો હું એવું માનું છું કે ક્વોલિફાઈંગ છે, છતાં પણ મેક્સિમમ માર્ક કવર થઈ શકે એટલો એ સિલેબસ છે. તમારો 80 માર્કમાંથી તમે મેક્સિમમ હું માનું છું કે 70 માર્ક તો લઈ આવી શકો. આ મિનિમમ કહેવાનો ભાવ છે મારો, કે મિનિમમ તમે 70 માર્ક લઈ આવી શકો. જોવા જઈએ તો બધા સ્કોરિંગ સબ્જેક્ટ છે, અને ગણિત, રિઝનિંગ અને ગુજરાતી. તો આપણી પાસે માર્કેટમાં ઘણું બધું મટીરિયલ પણ અવેલેબલ છે. ઘણા બધા લોકો સારું ટીચિંગ પણ કરાવી રહ્યા છે. તમે એ ટીચિંગના માધ્યમથી તમને જ્યાં પણ ગૂંચ પડે છે, જ્યાં પણ ભૂલા પડો છો, તો એવા શિક્ષકોનો તમે સહારો લઈ અને આ પરીક્ષામાં જે વિષયો, જે ટોપિક છે, અને રિઝનિંગની અંદર પણ 15 ટોપિક છે અત્યારે, અને મેથ્સ છે, બરાબર, તો મેથ્સની અંદર પણ 15 ટોપિક છે. ગુજરાતી છે તો ગુજરાતની અંદર સ્પેસિફિક 10 ટોપિક છે. તો એ 10 ટોપિક જે છે, મેથ્સની અંદર 15 ટોપિક છે, રિઝનિંગની અંદર જે 15 ટોપિક છે, એ ટોપિક એ તમે ડિટેલિએશન વિસ્તૃત રીતે તમે આખા ભણી લો અને સતત બને ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. કારણ કે તમારી જે એમસીક્યુ બેઝ ટેસ્ટ છે એને મિનિમમ ઓછામાં ઓછો 6 મહિના જેટલો સમયગાળો તમારા હાથમાં છે, બરાબર? અને જે રનિંગ છે એ રનિંગ જસ્ટ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, જસ્ટ ક્વોલિફાઈંગ. તમારે એ 5 કિલોમીટર રનિંગ એ કહી શકાય 25 મિનિટની અંદર પૂર્ણ કરવાનું છે. અને બહેનોને મેં હમણાં 9.5 મિનિટની વાત કરી, એ બહેનોને એ ક્રાઇટેરિયા પ્રમાણે પૂરું કરવાનું છે. તો હું માનું છું કે વધારે પડતો વર્ગ એ એમાં પાસ આઉટ થશે. અને એ કોમ્પિટિશન તમને મુખ્ય પરીક્ષા એટલે કે તમારી જે પ્રિલિમિનરી પરીક્ષા છે, એ પ્રિલિમિનરી પરીક્ષામાં એ ફાઇટ તમારી જે છે ને ટફ થવાની છે. કારણ કે મેરિટ કાઉન્ટ જે થવાનું છે ને, એ મેરિટ કાઉન્ટ ફક્ત ને ફક્ત મુખ્ય પરીક્ષાનું થવાનું છે. હા, પછી તમારી પાસે કોઈ એડિશનલ ડિગ્રી હોય તો વાત આખી અલગ છે. લાઈક જેટ કે ભાઈ રક્ષા શક્તિની ડિગ્રી છે, એનસીસી ની ડિગ્રી છે, અથવા તમારી પાસે કોઈ સ્પોર્ટ્સ સર્ટિફિકેટ છે, તો એ ત્યારે એલિજિબલ ગણાશે જ્યારે તમે મુખ્ય પરીક્ષા પાસ થાવ છો, મુખ્ય પરીક્ષામાં એલિજિબલ થાવ છો ત્યારબાદ. ત્યાં સુધી એ ડિગ્રીની પણ અત્યારે કદાચ પ્રિલિમિનરીમાં એની વેલ્યુ નહીં રહે. એટલે આ જે માર્ક મળવાના છે, કારણ કે મેરિટ એ મુખ્ય પરીક્ષાના આધારે બનવાનું છે. એટલે વાત બહુ શાર્પલી રીતે તમારા મગજમાં ઉતારવી. બીજી વાત, પાર્ટ એ માં મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતી, તો મેં જે રીતે અભ્યાસ કર્યો છે, જે રીતે મારો અનુભવ રહ્યો છે, તો હું માનું છું કે ગુજરાતમાં ઘણા બધા એવા સારા શિક્ષકો છે કે જે તમને સારી રીતે ભણાવી શકે છે. બકુલ પટેલ છે, નીરજ ભરવાડ છે, કૃણાલ બોચિયા છે, હેક્ઝા મેથ્સ વાળા છે, ઘણા બધા એવા લોકો છે કે જેની પાસે મેથ્સ અને રિઝનિંગ એ તમે શીખી અને તમારા જેટલા પણ ડાઉટ્સ છે એ બધા જ ડાઉટ તમે ત્યાં ક્લિયર કરી શકો. મેથ્સ, રિઝનિંગમાં. ગુજરાતીમાં તમને અલગ અલગ માધ્યમો છે. હું માનું છું કે તમારે પુસ્તક જ ખરીદવી પડશે, અને પુસ્તકથી જ એ તમને વધારે એમાં કહેવાય કે સચોટતા અથવા તો તેની સાથે સાથે શાર્પનેસ એ ત્યાંથી જ આવશે, પુસ્તકોથી. કેમ કે પુસ્તકો જે છે એ પુસ્તકો તમને પ્રેક્ટિસ એ સૌથી વધારે કરાવશે. તો સૌથી વધારે તમારી જો પ્રેક્ટિસ વધારે થઈ તો ચોક્કસપણે હું માનું છું કે જ્યારે તમારે ફાઇનલી ગ્રાઉન્ડ ઉપર ઉતરવું છે ત્યારે પ્રેક્ટિસ તમને ખૂબ ફાયદાકારક રહેશે. એટલે વ્યાકરણ વિહાર બુક છે, બીસી રાઠોડની બુક છે, પટેલની બુક છે, તો આ બધી જે પુસ્તકો છે, પુસ્તકો તમારા માટે ફાયદારૂપ છે. ઘણા લોકો એમ કે સાહેબ, આની પહેલા મેં જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે એમ કહેતા હતા કે ભાઈ તમે આ બધા પુસ્તકોના સજેશન છે, તો તમને એવું નથી લાગતું કે તમારે ન કરવા જોઈએ? પણ મને એવું લાગે છે કે ભાઈ સારું છે, બરોબર? કદાચ વ્યક્તિગત રીતે કોઈ પણ બાબતો એ ક્લેશ થતી હોય, પણ જે સારું છે, જેનું કન્ટેન્ટ સારું છે, એ સજેશન એ હંમેશા અમે આપતા રહ્યા છીએ. સરકાર જે સારું કામ કરે છે ને, સરકારને અમે વખાણી પણ છે. દરેક વખતે અમે ક્રિટિસિઝમ નથી કરતા. દરેક વખતે એવું નથી કહેતા કે આ જ ખરાબ છે, ફલાણું ખરાબ છે. અમારે કોઈને વસ્તુને ખરાબ કહીએ છીએ ને ત્યારે અમારો એ પ્રયત્ન રહે છે કે સુધરે, બરાબર છે? સરકારને પણ ક્રિટિસિઝમ કરીએ છીએ, એમાં ના જ નહીં. ભારતીય જનતા પાર્ટી હોય તો સત્તા પક્ષ છે, સત્તા પક્ષને સવાલ ન કરીએ તો કોને કરીએ? કે વિપક્ષને થોડો પ્રશ્ન પૂછવા જવાના અમે? એટલે સત્તા પક્ષને જ સવાલ હોય, સત્તા પક્ષ સામે અત્યારે અમે પણ પ્રશ્ન પૂછી જ રહ્યા છીએ. હું વાત કરું છું સિલેબસની. સિલેબસમાં
જે ટોપિક છે બીજા બંધારણ, બરાબર. તો એ બંધારણને લઈ મેં તમને કહી દીધું છે કે તમારી પાસે બેસ્ટ બુક છે જ ઓલરેડી, વન મેન આર્મી જેવી શહેજાદ કાઝી સાહેબનું બંધારણ. પછી જનરલ નોલેજ છે તો એમાં તમે શહેજાદ કાઝીની જનરલ નોલેજ વાંચી શકો. સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો એમાં વેબ સંકુલ છે, આઈસી રાજકોટ છે. કરંટ અફેરમાં તો બેસ્ટ આઈસી રાજકોટ છે જ. આ પ્રકારના બીજા જે વિષયો છે, બરાબર, તો એ પ્રકારના વિષયો માટે પણ તમે કોઈ પણ પુસ્તક એ ખરીદી શકો છો. હું તમને એવું નથી કીધું તમે આ જ ખરીદો, બરાબર. હું તમને જરા પણ એવું નહીં કહું કે આ જ પુસ્તકો લેવાની છે. અને આ બધી જ માહિતીઓ જે છે એ બધી જ માહિતીઓ હું તમને થોડી જ વારમાં આખો જે આરઆર છે એ આખો આરઆર હું તમને ફોરવર્ડ કરી જ રહ્યો છું. તમે જે આરઆર માગી રહ્યા છો એ આરઆર હું આખો તમને જ્ઞાન સારથી ઉપર આપી જ રહ્યો છું. એટલે આખો જે આરઆર છે એ એક વખત તમે પણ જોઈ લો. અને જો કઈ અજુગતું લાગે, જો કઈ વધારાનું કઈ માહિતી લાગે તો ચોક્કસપણે તમે માહિતી મને આપજો. હું પણ પ્રયત્ન કરીશ કે કદાચ કે મારી ભૂલ હોય, કદાચ કે હું પણ કઈ કચાશ રાખતો હોય તો એ કચાશ જે છે એ મારાથી પણ સુધરી શકે. અને ફરીથી કહું છું કે જીસીઆરટી એનસીઆરટી કરવાનો વધારે પ્રયત્ન કરજો. જીસીઆરટી એનસીઆરટી બેઝ ક્વેશ્ચનો વધારે છે અને જે જીસીઆરટી એનસીઆરટી બેઝ ક્વેશ્ચન છે તો કોઈ એવી પુસ્તક તમને જો મળી જાય માર્કેટમાં, જીસીઆરટી નો સારાંશ કરીને છે અથવા તો જીસીઆરટી પ્રારંભ છે, આ પ્રકારની બુકલેટો જે છે મેં માર્કેટમાં જોઈ છે. તો જીસીઆરટી ઉપર તમે સૌથી વધારે ભાર આપજો. મને આઈ થિંક ખ્યાલ છે સુધી એ પણ કંઈક કિશોર પબ્લિકેશનની જ છે જીસીઆરટી પ્રારંભ. જનરલ નોલેજ છે અને ગુજરાત અને ભારત આ બંને પૂછાવાનું છે. હિસ્ટ્રી હોય, જીઓગ્રાફી હોય, કલ્ચર, આ ત્રણેય વસ્તુ તમારે ગુજરાત અને ભારતની કરવાની છે. એટલે આ સિલેબસને જે છે એ સિલેબસને તમે વધારે ધ્યાન રાખીને ભણજો. ક્યાંય પણ ભૂલ પડે, ક્યાંય પણ આ જે આરઆર છે એ આરઆર હું તમને ફોરવર્ડ પણ કરી રહ્યો છું. બસ 5 મિનિટની અંદર તમને આ લોકોને આરઆર મળી જશે. ક્યાંય પણ તમને એવું લાગે તો ચોક્કસપણે મારું ધ્યાન દોરજો. મારાથી થશે એટલી તમામ મદદ હું તમને ચોક્કસપણે કરીશ. જી ચોક્કસપણે મેં જે તમને ઈશારો કર્યો છે એમાં તમારે અમુક પેપર જે છે એ અમુક પેપર લખવાના આવશે, બરોબર. જી ચોક્કસ. હા, એનસીસી ના માર્ક છે, બરોબર છે. પીએસઆઈ માટે પણ તૈયાર જ રહો. પીએસઆઈ માટે હું ફરીથી કહું છું, તૈયાર જ રહેજો. થોડા દિવસની અંદર હું એમાં પણ અપડેટ આપું જ છું. થોડા દિવસની અંદર હું એમાં પણ અપડેટ આપું છું. આજથી 2 મહિના પહેલા તમને આજ સેમ ટુ સેમ ડિટો ટુ ડિટો એ તમને આરઆર હું અગાઉ કહી ચૂક્યો છું. એમાં ના જ નહીં, બરાબર. જૂના ભૂતકાળના મારા વિડીયો એક વખત જોઈ લેવા. 1 લાખ વ્યૂ, 2 લાખ વ્યૂ, ઘણા બધા લોકોએ વિડીયો શેર કરેલા છે. અને બધા જ મીડિયા ઉપર એક સાથે હું લાઈવ થયો હતો અને મેં એ બાબત એ તમારા સમક્ષ મૂકી જ હતી. એ જ રીતે પીએસઆઈ પણ આવવાની જ છે. પીએસઆઈમાં ક્યાંય ગૂંચવણ જે છે એ પણ સોલ્વ થઈ જશે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પીએસઆઈ માટે આ જ રીતે તમે તૈયારી રાખો. ફિઝિકલમાં આ જ ક્રાઇટેરિયા સાથે તૈયારી રાખો. મેથ્સમાં થોડું ઘણું પ્લસ માઇનસ છે. એ પ્લસ માઇનસ તો તમારે હજી કહેવાય ને કે 7 મહિના કે 8 મહિના પછી એને ટેકલ કરવાનું છે. એ પડકાર થોડો દૂર છે પણ હું એને પહેલા તમને ચોક્કસ માહિતી આપી દઈશ. એ નિશ્ચિંત થઈ જાઓ. તમે ફિઝિકલ ઉપર ધ્યાન રાખો. આવતીકાલે ગાંધીનગરનું સેક્ટર 15 ના ગ્રાઉન્ડમાં હું આવી રહ્યો છું. એટલે જોઈએ કેટલું ગ્રાઉન્ડ ફૂલ છે, કેટલા લોકો છે જે પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવા માંગે છે. એ આવતીકાલે મને ખબર પડી જશે. આવતીકાલે જે કહેવાય ને ગાંધીનગરના જે ગ્રાઉન્ડ છે એ બધા જ ગ્રાઉન્ડ, પુનિતવન હોય તો પુનિતવને પણ આવીશ. સેક્ટર 8 નું ગ્રાઉન્ડ છે, સેક્ટર 15 નું ગ્રાઉન્ડ છે, આ બધા જ ગ્રાઉન્ડ ઉપર અમે જઈશું. અને મને પણ ખબર પડે કે કેટલો જો મને જુનૂન ને જુસ્સો છે તમારા બધામાં. જી એકાઉન્ટ સબ ઓડિટર માટે પણ વેઇટ આવશે તમ તારે. એ આવવાની જ છે. એટલે વધારે વાત ન કરતા હું મારી વાણી વિરમું છું. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય કે કામનો લાગ્યો હોય તો તમારા તમામ મિત્રો સુધી પહોંચાડજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને ક્યાંય તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ખાસ એમાં મને કોમેન્ટ કરજો. જેથી કરીને એ કોમેન્ટ છે એ મારી ટીમ વાંચતી હોય છે અને એ કોમેન્ટમાંથી જેના જવાબ દેવા યોગ્ય લાગે એ તમામ જવાબો અમે આવનાર વિડીયોમાં આપીશું આપણને. એટલે જે પણ બાબતો છે એ બાબતોમાં તમને સતત ડિસ્ક્રિપ્શનમાં હું લિંક પણ આપીશ. કોઈ એવી માહિતી હોય તો તમે માહિતી પણ પહોંચાડી શકો છો. અને તમારી પાસે કાંઈ પ્રશ્ન એવો હોય કે ખરેખર આગળના દિવસોમાં એ કામ લાગી શકે તો હું ચોક્કસપણે એનો પણ જવાબ આપીશ, બરાબર. જ્ઞાનસારથી ટેલિગ્રામ ચેનલ ઉપર હું આરઆર મૂકી રહ્યો છું.
તેની સાથે સાથે ટ્વિટર ઉપર છે, બીજા અન્ય માધ્યમો ઉપર છે, તો એમાં પણ હું આરઆર મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ ટેલિગ્રામ ઉપર હું પહેલા મૂકી દઈશ. જી ભાઈ, ઓકે, ડન છે. થેન્ક યુ.